નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 કુદરતી સંસાધનોના આ ચોથા લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કુદરતી સંસાધનોમાં પહેલેથી ભણી રહ્યા છીએ ત્યારે 1 થી 3 તાસનો થોડી ઘણી માહિતી કે ભાઈ સંસાધન એટલે શું એના વિશેની માહિતી મેળવી, પછી સંસાધનોના ઉપયોગો વિશેની માહિતી મેળવી, સંસાધનોના પ્રકાર વિશે ભણ્યા. લેક્ચરમાં સંસાધનોના પ્રકાર વિશેની માહિતી આપણે મેળવી. ભાઈ સંસાધનો છે એના મુખ્ય 3 પ્રકાર છે અને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. માલિકીની દૃષ્ટિએ, પછી બીજો પ્રકાર છે એ પ્રાપ્યતાના આધારે, અને ત્રીજો પ્રકાર છે એ વિતરણ ક્ષેત્રના આધારે. એના વિશેની માહિતી આપણે મેળવી. ત્યાર પછી સંસાધનોનું સંરક્ષણ અને આયોજન એ બાબતની માહિતી પણ આપણે મેળવી. એના પછી જમીન કોને કહેવાય, જમીનના પ્રકારો વિશે ભણ્યા અને જમીનનો પહેલો પ્રકાર એટલે કાપની જમીન વિશેની માહિતી આપણે મેળવી. જમીનના પ્રકાર ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ICAR, ભારતની જમીનના પ્રકારો ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા 8 પ્રકાર ભારતીય જમીનના પાડવામાં આવેલા છે. કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? 8 પ્રકાર. એ પૈકીનો પહેલો પ્રકાર કાપની જમીન, એના વિશેની માહિતી મેળવી. 8 પ્રકાર એક વખત બોલી જઈએ. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આવા 8 ભાગ જમીનની ભૌગોલિક વિશેષતાને લીધે થઈ, ત્યાંના વાતાવરણને લીધે થઈ, તેમાં રહેલા ખનિજ દ્રવ્યો, જમીનની ફળદ્રુપતા, તેમાં રહેલા સેન્દ્રીય તત્વો, આ બધાને ધ્યાને લઈ અને જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ફરી એક વખત જમીનના પ્રકાર મારી સાથે બોલી જાઓ. પહેલો પ્રકાર તો કાપની જમીન, બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન, સાતમો પ્રકાર જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. એના વિશેની માહિતી આપણે ગત લેક્ચરમાં મેળવી છે. હવે આપણે એક એક પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે. એ પૈકી આપણે પહેલું કાપની જમીન એટલે કે અલ્યુવાયલ સોલ વિશેની માહિતી પહેલા લેક્ચરની અંદર મેળવી હતી, ત્રીજા લેક્ચરમાં મેળવી હતી. હવે જો કાપની જમીન છે, ભારતનો કુલ કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો ભાઈ 43% વિસ્તાર. કેટલા ટકા વિસ્તારમાં કાપની જમીન છે? તો કે 43% વિસ્તારમાં કાપની જમીન છે. બ્રહ્મપુત્રની ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ આખું કાપનું બનેલું છે. અને દક્ષિણ ભારતમાં આવેલી નદીઓ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે એમાં કાપની જમીન આવેલી છે. એ બધી નદીઓના મેદાન જે છે એ કાપના બનેલા છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલ કાપ દ્વારા બને. નદીઓ છે એ કાપને ઘસડીને લઈ જાય એવી રીતે બને છે. કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. જો નાઇટ્રોજનની માત્રા કાપની જમીનમાં સ્થિર બનાવી હોય, સ્થાયી બનાવી હોય, તો તેની અંદર છે એ કઠોળ વર્ગના પાક લઈએ તો કાપની જમીનમાં નાઇટ્રોજનની માત્રા છે વધારી શકાય અને સ્થાયી કરી શકાય. કાપની જમીનમાં લેવાતા પાકો તો ભાઈ ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા, આ બધા પાકો લેવામાં આવે છે. આજે આપણે બીજા પ્રકારની જમીન ભણવાની છે
राती अथवा लाल जमीन, राती अथवा लाल जमीन। बीजी जमीननो प्रकार छे राती अथवा लाल जमीन। જોઈએ પુસ્તકમાં ધ્યાન રાખજો, સાથે સાથે બોર્ડ વર્કમાં પણ ધ્યાન રાખજો, સમજાય છે ને? રેડી। જોઈએ રેડ સોઇલ, રાતી જમીન એટલે રેડ સોઇલ। રાતી જમીન અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ભાગમાં ફેલાયેલી છે। 19% ક્ષેત્રફળમાં રાતી જમીન છે એ ફેલાયેલી છે। મુદ્દા આપણે એક એક સાથે સાથે નોંધતા જઈએ। तो भाई राती जमीन भारतना कुल क्षेत्रफळना 19% क्षेत्रफळमां छे। क्षेत्रफळ धरावे छे। राती जमीन भारतना कुल क्षेत्रफळना 19% क्षेत्रफळ। कापनी जमीन કેટલા ટકા? 43%। જ્યારે રાતી જમીન છે એ 19% ક્ષેત્રફળ ધરાવે છે। દક્ષિણમાં દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે। હવે કેટલા વિસ્તારમાં, ભારતના કયા કયા વિસ્તારમાં રાતી જમીન આવેલી છે? तो જોઈએ અહીંયા આગળ સ્થળો આપી દીધેલા છે કે ભાઈ દક્ષિણનો જે દ્વીપકલ્પ છે તમિલનાડુ, તો એ તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી તથા પૂર્વમાં રાજમહલની જે ટેકરીઓ છે ત્યાંથી લઈ, પૂર્વમાં રાજમહલની જે ટેકરીઓ છે ત્યાંથી લઈ અને પશ્ચિમમાં છે એ કચ્છ સુધી વિસ્તરેલી છે। तो बहु मोटो विस्तार कही शकाय 19%। बराबर, घणी बधी कहेवाय। जो कापनी जमीननी सरखामणीमां ओછી पण छतांय अन्य जमीनोनी सरखामणीमां વધારે ક્ષેત્રફળ ધરાવે છે। ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલી છે ખાસ યાદ રાખવું પડશે આપણે। તો ભાઈ તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહલથી લઈ અને પશ્ચિમે કચ્છના રણ સુધી એ વિસ્તરેલી છે। नेक्स्ट જોઈએ રાજસ્થાનમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે। રાજસ્થાનમાં આ પ્રકારની જમીન જોવા મળે છે। આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે અને થોડા તમે નીચે જમીનમાં ખોદકામ કરો એટલે એ રંગ પીળો પડતો બની જાય છે। એ જમીનનો રંગ કેવો થઈ જાય? પીળો। પણ રાતી જમીન લાલ લાગવાનું કારણ શું? तो भाई एनी अंदर रहेला फेरिक ऑक्साइड नी हाजरी। राती जमीन लाल लागवानुं कारण शुं? तो भाई एनी अंदर रहेला फेरिक ऑक्साइड नी हाजरी। उपरनुं पद राख्युं, सहज नीचे तमे जाओ तो केवी जमीन आवे? पीळा रंगनी जमीन आवे। नेक्स्ट छे आ जमीनोमां चूनो, काकरा अने कार्बोनेट मळी आवता नथी। राती जमीन जेमां चूनो, कार्बोनेट के काकरा મળે નહીં, એ જોવા મળે નહીં। મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે। રાતી જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, પોટાશ, બરોબર, આ બધાની છે, નાઇટ્રોજન, આ બધાની ઉણપ જોવા મળે, એ તત્વો હોતા નથી। રાતી જમીનની અંદર બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસી, મગફળી અને બટેટા વગેરે પાકો લેવામાં આવે છે। ઝડપથી આની નોંધ છે એ કરી લઈએ। અહીંયા ધ્યાન આપજો, તમે પણ સાથે સાથે છે એ લખતા જજો કે ભાઈ રાતી જમીન તમિલનાડુથી उत्तरमा बुंदेलखंड અને પૂર્વમાં
મહલની ટેકરીથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. બરાબર. આ જમીન એ દક્ષિણ લખી નાખજો તો પણ ચાલશે. આ જમીન દક્ષિણમાં તમિલનાડુથી થઈ અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી વિસ્તરેલી છે તથા પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીનનો રંગ તેમાં રહેલા ફેરિક ઓક્સાઇડ ને આભારી છે. આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા ફેરિક ઓક્સાઇડ ને આભારી છે. આ જમીનમાં મેગ્નેશિયમ, બોલો પછી મેગ્નેશિયમ, પછી ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ હોતા નથી. પોટાશની ઉણપ હોય છે. આ જમીનમાં બાજરી, ઘઉં, કપાસ, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાકો લઈ શકાય. રાતી જમીન. જો એક વખત ફરી વખત મુદ્દા ઉપર આપણે નજર ફેરવી લઈએ અને ત્યાર પછી ભણીએ કાળી જમીન. રાતી જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળ ધરાવે છે. રાતી જમીનનો વિસ્તાર છે દક્ષિણમાં તમિલનાડુથી લઈ અને ઉત્તરે બુંદેલખંડ તથા પૂર્વમાં રાજમહલની ટેકરીથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં પણ આવેલી છે, એ મુદ્દો પણ નોંધી શકાય. આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે છે. કયા તત્વને કારણે? ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે છે. બરાબર. પછી છે આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ એ જોવા મળતા નથી. આ જમીન મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. રાતી જમીનની અંદર બરાબર મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનમાં બાજરી, ઘઉં, કપાસ, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાકો છે એ લઈ શકાય છે અને આ પાક લેવાથી ઉત્પાદન છે કેવું મળે છે? સારું મળે છે. બધાથી એક વખત મુદ્દા પર નોંધ મારી લ્યો. ત્યાં સુધીમાં આપણે આગળની જમીન એટલે કે કાળી જમીન વિશે ભણીએ. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. ત્રીજો પ્રકાર કયો છે? કાળી જમીન. ઓકે, જોઈએ રાતી જમીન કુલ કેટલો ક્ષેત્રફળ ધરાવે છે? તો ભાઈ 19%. કુલ જમીન વિસ્તારના 19% વિસ્તાર છે એ કાળી રાતી જમીન ધરાવે છે. બરાબર. કાળી જમીન વિશે જોઈએ. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. રાતી જમીન કેટલા ટકા? તો ભાઈ 19%. બરાબર. એ આ રાતી જમીન. અને કાળી જમીન છે કેટલા ટકા? 15% ભાગમાં.
તો ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં રાતી જમીન છે એ કાળી જમીન છે એ આવેલી છે. ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ભાગમાં 15% ભાગમાં કાળી જમીન આવેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી થયો છે. કાળી જમીન કઈ રીતે બની? તો ભાઈ દખણનો જે લાવા છે એ લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ જમીન જોવા મળે છે. કાપની જમીન કઈ રીતે બની? તો ભાઈ નદીઓના કાપના નિક્ષેપિત કાપના કારણે. રાતી જમીન તો ભાઈ એમાં રહેલા ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે થઈ અને રાતી જમીન છે બની છે. જ્યારે કાળી જમીન છે એ દખણના લાવાના પથરાવાથી બની છે. આ જમીન છે આવેલી છે મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં આ જમીન જોવા મળે છે. આપણે ગુજરાતની અંદર આ કાળી જમીન સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતના કયા કયા જિલ્લામાં કાળી જમીન જોવા મળે? તો ભાઈ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં. જમીનના નિર્માણમાં લાવાયિક એટલે કે લાવારસવાળા ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. કાળી જમીનમાં રહેલા તત્વો કયા કયા તત્વો છે? તો ભાઈ લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ. કાળી જમીન છે બિલકુલ દરેક જમીનની સરખામણીમાં એ ફળદ્રુપ જમીન ગણાય છે. કાળી જમીન છે એ દરેક જમીનની સરખામણીમાં ફળદ્રુપ જમીન ગણાય છે અને કાળી જમીનની ભેજ ધારણ શક્તિ પણ વધારે હોય છે. કાળી જમીનમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. જમીનમાં તરડા પડી જાય. આદિ ભાષામાં કહીએ તો શું પડી જાય? તરડા. જ્યારે વરસાદના કારણે અથવા આપણે પિયત કર્યું હોય ત્યારે જમીનની અંદર પાણી ઉપર ગયું હોય, પણ જ્યારે લાંબા સમય સુધી એ જમીનને પાણી નહીં મળે તો એમાં રહેલો ભેજ એ સુકાઈ જશે. તો એ ભેજ જ્યારે સુકાઈ જાય ત્યારે તે જમીનમાં તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનની અંદર કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ તથા એવા કઠોળ વર્ગના પાકો લઈ શકાય છે. કાળી જમીનની અંદર કયા કયા પાકો લઈ શકાય? તો ભાઈ કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ. કપાસના પાકને આ કાળી જમીન વિશેષ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાજિક કારણ આપો. 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર પૂછાય કે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તો લખવાનો પહેલો મુદ્દો કે ભાઈ કાળી જમીન છે એની ફળદ્રુપતા દરેક જમીનની સરખામણીમાં વધારે હોય છે. કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. કપાસના પાકને અનુકૂળ એવા તમામ તત્વો પોટાશ, લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ આવા તમામ તત્વો કાળી જમીનમાં રહેલા છે. આ પરિસ્થિતિને કારણે કાળી જમીન છે એમાં કપાસનો પાક વિશેષ રીતે ફળદ્રુપતા મળે છે. એટલા માટે કપાસની કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે છે લખીએ કાળી જમીનની નોટિફિકેશન. કુલ 15% ક્ષેત્રફળમાં આ જમીન આવેલી છે. દખણના લાવાના પથરાવાથી
દખણના લાવાના પથરાવવાથી આ જમીન બની છે. ક્યાં ક્યાં આવેલી છે? તો રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ, પછી છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આ જમીન આવેલી છે. ગુજરાતના ડાંગ, ગુજરાતના જિલ્લા પણ છે ને. ક્યાં ક્યાં જિલ્લા છે? તો ભાઈ સુરત, ભરૂચ, નર્મદા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, જિલ્લામાં કાળી જમીન છે. ગુજરાતના ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા જિલ્લામાં કાળી જમીન છે. બરાબર. નેક્સ્ટ લખીએ આ જમીનમાં રહેલા તત્વો, સેન્દ્રીય તત્વો. તો ભાઈ પોટાશ, એલ્યુમિનિયમ, લોહ, પછી છે ચૂનો, કેલ્શિયમ, અને મેગ્નેશિયમ કાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટ. પછી છે આ જમીનમાં ભેજ સંગ્રહ શક્તિશાળી છે. આ જમીનની ફળદ્રુપતા, બે મુદ્દા સાથે સાથે લખી લે. જમીનની ફળદ્રુપતા અને ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. એક મુદ્દો યાદ રાખજો તમે કે આ જમીનમાં જ્યારે ભેજ સુકાઈ જાય, પાણી લાંબા સમય સુધી ન મળે તો તેમાં શું પડી જાય છે? ફાટો અથવા તિરાડો પડી જાય છે. આ જમીનમાં લેવાતા પાકો, ક્યાં ક્યાં પાકો લેવાય છે? ક્યાં ક્યાં પાક લેવાય? તો લખો કપાસ, અળસી, કપાસ, અળસી, સરસવ, કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ, મગફળી, તમાકુ અને અડદ. આ બધા પાકો લઈ શકાય. અને વિશેષતઃ આ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. આ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. શા માટે કહેવામાં આવે? આપણે કારણોના સમજ્યા કે આ જમીન છે કપાસના પાકને બિલકુલ વધારે અનુકૂળ છે. એટલા માટે થઈ એને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. કપાસનું ઉત્પાદન વધારે પ્રમાણમાં મળે. કુલ ક્ષેત્રફળ, અહીંયા ધ્યાન, કુલ ક્ષેત્રફળ 15%. કઈ રીતે બનેલી છે? તો દખણના લાવાના પથરાવાથી. મહારાષ્ટ્ર છે, પશ્ચિમી મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટકના કેટલાક ભાગમાં આ જમીન જોવા મળે છે. ગુજરાતના જિલ્લા તો ભાઈ ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા આ બધા જિલ્લામાં કાળી જમીન છે. પછીનો મુદ્દો છે એમાં રહેલા તત્વો. તો ભાઈ પોટાશ, એલ્યુમિનિયમ, લોહ, ચૂનો, કેલ્શિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ આ બધા તત્વો રહેલા છે. નેક્સ્ટ છે આ જમીનની ફળદ્રુપતા અને ભેજ સંગ્રહ શક્તિ કેવી છે? વધારે છે અન્ય જમીનની સરખામણીમાં.
નેક્સ્ટ મુદ્દો છે લેતા પાકો કપાસ, અળસી, સરસો, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો આ જમીનમાં સારા થાય છે. અને આ જમીન છે એ કપાસનો પાક વધારેમાં ઉતરે છે, કપાસને અનુકૂળ છે, એટલા માટે એને કપાસની જમીન કહેવામાં આવે છે. હવે પછીની જમીન છે લેટેરાઇટ કે પડખાવ જમીન. તમે એટલા મુદ્દે પર વાંચી જાઓ ત્યાં હું બોર્ડ સાફ કરી નાખું. કઈ જમીન કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે તે દરેક જમીન માટેના કોમન પોઈન્ટ કહું છું. દરેક જમીનની વિશેષતા તમારે લખવાની આવે તો કઈ બાબત યાદ રાખવી? તો ખાસ યાદ રાખો, દરેક જમીનનું ક્ષેત્રફળ આપેલું હોય તો એ યાદ રાખવાનું છે, કઈ રીતે બનેલી છે એ યાદ રાખવાનું છે, પછી એ જમીનમાં રહેલા તત્વો યાદ રાખવાના છે કે ભાઈ કેટલા કેટલા તત્વો આ જમીનમાં આવેલા છે, તત્વો યાદ રાખવાના છે. ક્યાં કયો વિસ્તારમાં એ જમીન આવેલી છે, એની અંદર કયા કયા પાકો વિશેષ થાય છે એ તમારે યાદ રાખવાનું છે. હવે ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાવ જમીન. લેટેરાઇટ કે પડખાવ જમીન ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાવ જમીન. જોઈએ આપણે આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. લેટેરાઇટ જમીનનું નામ કઈ રીતે પડ્યું? તો ભાઈ લેટિન ભાષાનો શબ્દ છે લેટર એટલે થાય ઈંટ. લેટિન ભાષાનો શબ્દ છે લેટર એટલે શું થાય? ઈંટ. તો એના પરથી નામ પડ્યું છે લેટેરાઇટ કે પડખાવ જમીન. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે છે. બીજી વખત આવું લાલ રંગ, પહેલા એક તો રાતી અથવા લાલ જમીન વિશે ભણ્યા. એનો લાલ રંગ શેને આભારી છે? તો રાતી અથવા લાલ જમીનનો જે રંગ છે લાલ, એ ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે, એ જમીનમાં રહેલા ફેરિક ઓક્સાઇડને કારણે એનો રંગ છે કેવો છે? રાતો છે. ત્યારે લેટેરાઇટ જમીનનો લાલ રંગ એ લોહ ઓક્સાઇડને કારણે છે. શેના કારણે છે? લોહ ઓક્સાઇડને કારણે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. લેટેરાઇટ જમીન ભીની થાય ત્યારે મુલાયમ માખણ જેવી પાણી પાવ અથવા ભીની હોય ત્યારે, અને જ્યારે સુકાય ત્યારે સખત એટલે કડક બની જાય છે. નેક્સ્ટ જોઈએ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થયેલું છે. લેટેરાઇટ જમીન કઈ રીતે બની? તો ભાઈ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી તથા સિલિકામય પદાર્થોના નિવારણથી. સિલિકામય એટલે કે ઝીણી ઝીણી રેતી કાંકરીઓ માથિયાનું નિર્માણ થયેલું છે. અને એક તો આબોહવાના પરિવર્તનથી આ જમીન ભારતના દ્વીપકલ્પીય ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. જે દ્વીપકલ્પીય પ્રદેશો છે ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. જોઈએ આ જમીનમાં મુખ્યત્વે રહેલા તત્વોમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે. આ જમીનમાં કયા કયા તત્વો વધારે જોવા મળે છે? તો ભાઈ લોહ તત્વ, પછી પોટાશ અને એલ્યુમિનિયમ આ વધારે જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા ઓછી છે. આમાં આપેલું છે કાળી જમીનની કેવી રીતે ફળદ્રુપતા? બધી જમીન કરતા વધારે. જ્યારે આ લેટેરાઇટ જમીન કે પડખાવ જમીનની ફળદ્રુપતા ઓછી છે. આ જમીનમાં ખાતરો નાખીએ, રાસાયણિક સેન્દ્રિય ખાતરો નાખીએ તો કપાસ છે, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લઈ શકાય છે. આમ તો ફળદ્રુપતા ઓછી છે. પોટાશ, એલ્યુમિનિયમ અને લોહ તત્વ રહેલા છે આ જમીનમાં તત્વો. પરિણામે જમીનની ફળદ્રુપતા ઓછી છે.
પણ જો ખાતરો નાખવામાં આવે તો આ જમીનમાં વિવિધ પાકો લઈ શકાય, જેવા કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ. અને આ જમીનને લેટેરાઇટ જમીનને પડખાવ જમીન પણ કહેવામાં આવે છે. મુદ્દા થોડા નોંધી લઈએ. આ જમીનનું નામ લેટિન શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આ જમીનનું નામ લેટિન શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. નેક્સ્ટ લખો લાલ રંગ. આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા લોહ ઓક્સાઇડ કારણે છે. લોહ ઓક્સાઇડને કારણે છે આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા લોહ ઓક્સાઇડને કારણે છે. નેક્સ્ટ લખીએ, એ યાદ રાખજો તમે, ભીની થાય ત્યારે મખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવા, ના પરિવર્તનથી તથા સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી તથા સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીન બનેલી છે. એમાં રહેલા તત્વો તો લખો પોટાશ, પછી છે લોહ તત્વ અને એલ્યુમિનિયમ. આ જમીન ઓછી ફળદ્રુપ છે. આ જમીન ઓછી ફળદ્રુપ છે. એક મુદ્દો આપણે ભૂલાઈ ગયો છે. આ જમીન કયા વિસ્તારમાં છે? તો ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં. આ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. અને આમાં લેવાતા પાક તો આમ તો ફળદ્રુપ જમીન ઓછી છે એટલે પાક ખાતર નાખીએ તો લઈ શકાય ને. એમાં લખો ડાંગર, કપાસ, રાગી, શેરડી, કપાસ, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ. અને બીજી આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે ભણ્યા લેટેરાઇટ જમીન. ખાસ યાદ રાખજો કે ભાઈ આ જમીનનું નામ લેટિન શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આ જમીનનો લાલ રંગ
તેમાં રહેલા લોહ ઓક્સાઇડને કારણે છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી તથા સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીન બનેલી છે. તત્વો એમાં રહેલા છે ભાઈ પોટાશ, લોહ તત્વ અને એલ્યુમિનિયમ. પછી એમાં એની ફળદ્રુપતા કેવી છે? ઓછી છે. આ જમીન કયા ભાગમાં આવેલી છે? તો ભાઈ દ્વીપકલ્પીય ઊંચા પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. અને એમાં લેવાતા પાકો ડાંગર, કપાસ, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ આટલા પાક એમાં લઈ શકાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલું તમે ખાસ યાદ રાખજો. આજે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ એ પહેલા આજના લેક્ચરમાં આપણે 3 પ્રકારની જમીન, રાતી જમીન, કાળી જમીન અને લેટેરાઇટ જમીન વિશેની માહિતી મેળવી. દરેકે દરેક જમીનનો વિસ્તાર, એનો વ્યાપ, કયા કયા ક્ષેત્રમાં આવેલી છે, કયા કયા તત્વો રહેલા છે, કઈ રીતે બનેલી છે, એમાં લેવાતા પાકો, એ બધી તમારે નોંધ ખાસ યાદ રાખવાની છે. હવે જ્યારે પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આગળની જમીન વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં આપણે જેટલું ચલાવ્યું છે તેટલું છે દરેકે દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરતા રહેજો. ભૂલાઈ જાય નહીં. પુનરાવર્તન એ સફળતાની ચાવી છે. સતત ને સતત મહાવરો થશે, પુનરાવર્તન થશે તો તમને યાદ રહેશે. એટલે છે જે કાંઈ ચાલે તેને સતત ને સતત વાંચતા રહેજો અને લખતા રહેજો. હવે મળીએ એક ફરી નવા લેક્ચર સાથે.